કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે. ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કહે કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. હવે મુશ્કેલી એ છે કે પત્નીના મેકઅપ નો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની સહન થતી નથી. ઘરમાં પુરુષોના ગુના: લાઈટ પંખા બંધ ન કરવા, પોતા થતા હોય ત્યારે પગલા પાડવા, ઘરમાં નાઈ અને ટુવાલ ગમે ત્યાં ફેંકી દેવો, બેડ કે સોફા ઉપર બેસીને જમવું, જમતા જમતા મોબાઈલ પર વાત કરવી, રાત્રે મોડે સુધી જાગી મોબાઈલ જોવો. આ સિવાય તમારા મગજમાં કઈ આવતા હોય તો તમે કયો. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. હવે મુશ્કેલી એ છે કે પત્નીના મેકઅપ નો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની સહન થતી નથી. ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કહે કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો. ક્યારેક ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય છે કે ઈ તો સોફા પર બેહીને જતા રહીએ પણ સોફો કાયમ માટે બેહી જાય. એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાઓ કઈક જવાબ તો આપો. એક બાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ 2 દિવસ થી ઘરે નથી આવ્યો. સાહેબ કે તો તમે 2 દિવસ સુધી કર્યું હું? કે કાંઈ નહીં, કાલે જો મગભાત બનાવ્યા હતા, આજે વળી ખીચડી મૂકીને આવી છું, અંજવારી પોતાનું ઘરનું કામ કરું. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે લા ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. એક વાત તમને પૂછવી હતી કે જેને બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા નો બની શકે? વિચારીને કઈક જવાબ દો. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કઈક થાય છે. ઘરવાળી હવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું, મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. પત્ની આજે સફરજન લેવા મને મોકલો હતો. મને કે છેતરાઈ ન જાતા. મેં કીધું આખું ઘર 2 વખત જોવા આવ્યું હતું
તોય છેતરાઈ ગયા. છૂટું વેલાણ સામે આવ્યું, ખબર નહીં કેમ. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈએ રોવા નહીં. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા, 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય. એની યારે મારા જેવા શરીફ લોકોનું કાંઈ લેવા દેવા નથી. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે, અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. સુખની બેચ આવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની બેચ આવી છે, બબડાટ અને કકડાટ. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70%માં તો ધૂમતા ના આ જ ચાલુ હોય. બાપ એના દીકરાને કહે, છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. આના છોકરા શું ભણવાના? કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હળી આવે, પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગું હથિયાર છે, ચાવી. પત્ની પતિને કે, ઓલી આમે કેમ કહ્યું ના તાકી તાકીને જોવો છો? બોલો કે એટલે જોઉં છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે. માંડ બઈચો. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં કે તું કેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% ડિસ્કાઉન્ટ મળતું હોય. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. જો વા હોય ને તો વાની દવા લઈ લેજો, એમાં હાંધા બહુ દુખે ભાઈ. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને, એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. છોકરો એના પપ્પાને કહે, પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કહે, તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું
કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? નિકિતન, લો બેટરી. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જોઈ છે. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે, અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. બીડી પીવા વાળો માણસ બંડલમાંથી સારામાં સારી બીડી ગોતે, પણ પાછી આ ખોજ છેલ્લી બીડી સુધી ચાલુ હોય. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરીમાંથી કોઈક છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે. માખી ને મચ્છરના લગ્ન થયા. બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી. એની બેનપણી આવીને પૂછ્યું કે શું થયું એલી? કે કાંઈ નહીં, રાત્રે તો ઈ કે મેં ગુડ નાઇટ ચાલુ કરી, સવારે તારા જીજાજી ગુજરી ગયા. એક ભાઈ ઓપરેશન કરાવ્યા વગરના દવાખાનેથી ભાગી ગયા. ઘરે આવીને ઓલા પૂછ્યું કે કાં ઓપરેશન ન કરાવ્યું? તો કે નર્સ કહેતી હતી કે ઓપરેશનમાં કાંઈ નહીં થાય, નાનું એવું જ ઓપરેશન છે, જરાય બીઓમાં. ઘરના કે હા તો એમાં પણ શું બીવાનું હોય? તો કે મને નહોતી કહેતી, ડોક્ટરને કહેતી હતી. અમે તો ટાઢ ને લૂટા, ગોદડે में कहाँ दम था, हमें ऐसी जगह सुवड़ाविया जहाँ गोदड़ा कम था. આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક એક ઊંડો વિચાર મૂકું. પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો. જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને, ઈ જ છોકરીઓ અસલી પાપાની પરી છે. નવું વર્ષ આવે છે તો મારાથી કઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કહેવાઈ ગયું હોય તો તમે માફી માંગી લેજો, વાંક તમારો જ હશે. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યું. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? તો મિત્રો પૂછવાનું એ હતું કે ચાઇનીઝ ફટાકડાનો વિરોધ ચાલુ કરી દેવો છે કે હજી વાર છે? પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો? ઓલો કે સિંહનો શિકાર કરવા જાઉં છું. તો ઈ કે જાવ, ઉભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઉભો છે. એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. મારા સાસુ એમ કે ઈ તો પારકે ઘરેથી આવી છે. એક કોઈ ઘર આપણું છે જ નહીં તો દિવાળીની સફાઈ જ કેન્સલ. હાલો, નમસ્કાર, કસ્ટમર કેરમાં આપનું સ્વાગત છે. હું આપની શું સેવા કરી શકું? બેન સેવા તો તું તારા મા બાપની અને હાહુ હારાની કર, મારે તો નેટવર્ક નથી આવતું એનું કઈક કર. રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે, મચ્છર આગળ માફી મગાવી. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, બેને હરખા આપો ને. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે ત્રીજું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે. આ પ્રેમનો દરિયો એ કેવો અદ્ભુત દરિયો છે. જે ડૂબી ગયો એ આશિક, જે બચી ગયો એ પ્રેમી, અને જે તરતો રહી ગયો એ પતિ.
છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં. તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે ને રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. પ્રેમિકા એના પ્રેમીને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ? તો ઓલો કે હા. પછી તારો બાપ ને પૂનમ થઈને બેસે. ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ના તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં. કાલે બસમાં જતો હતો ને, એક છોકરી સ્માઈલ આપી આપીને થાકી ગઈ પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ, વાસણ અને કચરા પોતાનો ડર લાગે. બાયુ બહુ ચગી ગઈ છે, શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયુ કેની હોય? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એને બાપનું હે? અરે નથી જ, ઈ જ કઈ છે. છોકરાથી ડરાવવી જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ જ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? 13 તારીખ સુધી રાહ જોઈ. જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. ઘરમાં પુરુષોના ગુના. લાઈટ પંખા બંધ ન કરવા, પોતા થતા હોય ત્યારે પગલા પાડવા, ઘરમાં નાઈ અને ટુવાલ ગમે ત્યાં ફેંકી દેવો, બેડ કે સોફા ઉપર બેસીને જમવું, જમતા જમતા મોબાઈલ પર વાત કરવી, રાત્રે મોડે સુધી જાગી મોબાઈલ જોવો. આ સિવાય તમારા મગજમાં કઈ આવતા હોય તો તમે કયો. આજનું જ્ઞાન. જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. હંમેશા એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ જેને રસોઈ હારી બનાવતા આવડતી હોય, કારણ કે લગ્ન પછી પ્રેમ ઘટે છે, ભૂખ નહીં. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. ઓલાદ ભલે ગમે એવી બગડેલી હોય પણ કંકોત્રીમાં એના માટે સુપુત્ર જ લખવામાં આવે છે. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. મિત્રો તમને ખબર છે આઈ લવ યુ નો આવિષ્કાર ચાઇનામાં થયો હતો, કારણ કે એમાં નો કોઈ ગેરંટી, નો કોઈ વોરંટી. હાલે તો ચાંદા સુધી અને નો હાલે તો હાંજ સુધી. પત્ની એના પતિને કે કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70%માં તો ધૂમતા આ જ ચાલુ હોય. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે?
બાપ એના દીકરાને કહે છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માગું તો નો સારું લાગે. હવે આના છોકરા શું ભણવાના? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત. આઈડી માં મસ્તીનો ફોટો જોઈ સાંજ સુધીમાં 100 મેસેજ કરી માંડ એને મનાવી. ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. ક્રીમ લગા લગા જગ મુआ, ગોરો ભયો ના કોઈ, ઓપ્પો વિવો ફોન લિયો, અબ કાલો બચો ના કોઈ. જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કહેજો. મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી છે. લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં કે તું કહેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે છે. કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હળી આવે, પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગું હથિયાર છે, ચાવી. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. વહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું? સાસુ કે ના ના. શું મારી આંખો ડેડકા જેવી છે? ના ના. શું હું ભેંસ જેવી કાળી અને પતીરા પાડા જેવી લાગુ છું? ના ના. તમને આવું કેમ વિચાર આવે છે? અરે ઈ કે હું કહું ઈ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ. પત્ની એના પતિને કહે જો મારી જીભ ઉપર કેટલા મોટા ચાંદા પડી ગયા છે. ઓલો કે પડે જ ને, આખો દિવસ આરામ જ નથી આપતી. સાહેબ એને વિદ્યાર્થીને કહે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને હુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજાર થી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? શીખીતન લો બેટરી. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે.
નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે, અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. બીડી પીવા વાળો માણસ બંડલમાંથી સારામાં સારી બીડી ગોતે છે, પણ પાછી આંખો જ છેલ્લી બીડી સુધી ચાલુ હોય. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય ન ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી છે ભાઈ. એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરીમાંથી કોઈક છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે. માખી ને મચ્છરના લગ્ન થયા. બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી. એની બેનપણી આવીને પૂછ્યું કે શું થયું એલી? કે કાંઈ નહીં, રાત્રે તો ઈ કે મેં ગુડ નાઇટ ચાલુ કરી, સવારે તારા જીજાજી ગુજરી ગયા. એક ભાઈ ઓપરેશન કરાવ્યા વગરના દવાખાનેથી ભાગી ગયા. ઘરે આવીને ઓલા પૂછ્યું કે કાં ઓપરેશન ન કરાવ્યું? તો કે નર્સ કહેતી હતી કે ઓપરેશનમાં કાંઈ નહીં થાય, નાનું એવું જ ઓપરેશન છે, જરાય બીઓમાં. ઘરના કે હા તો એમાં પણ શું બીવાનું હોય? તો કે મને નહોતી કહેતી, ડોક્ટરને કહેતી હતી. અમે તો ટાઢ ને લૂટા, ગોદડે में कहाँ दम था, हमें ऐसी जगह सुवड़ाविया जहाँ गोदड़ा कम था. આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક એક ઊંડો વિચાર મૂકું. પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો. જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને, ઈ જ છોકરીઓ અસલી પાપાની પરી છે. 9 વર્ષ આવે છે તો મારાથી કઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો તમે માફી માંગી લેજો, વાંક તમારો જ હશે. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યો. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? તો મિત્રો પૂછવાનું એ હતું કે ચાઇનીઝ ફટાકડાનો વિરોધ ચાલુ કરી દેવો છે કે હજી વાર છે? પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો? ઓલો કે સિંહનો શિકાર કરવા જાવ છો. તો ઈ કે જાવ, ઉભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઉભો છે. એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. મારા સાસુ એમ કે ઈ તો પારકે ઘરેથી આવી છે. એક કોઈ ઘર આપણું છે જ નહીં તો દિવાળીની સફાઈ જ કેન્સલ. હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય તેનાથી શું ફેર પડે? હમણાં અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ આવ્યો. એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. અમુક લોકો 2023 ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે છે, પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી.
એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષ કે બોલો ભાઈ શું નડે છે? બોલો કે દીવથી આવતા નાનું એવું ચેકપોસ્ટ નડે છે.